પોરબંદર જિલ્લામાં ટીબી મુક્ત પંચાયતોની વાતો થઈ રહી છે। જો કે ટીબીના દર્દીઓને તપાસવાની જેની જવાબદારી છે તે ડોક્ટરો અને અધિકારીઓ તપાસતા ન હોવાની ફરિયાદો ઉઠી છે। ત્યારે આ મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે જિલ્લા આરોગ્ય અધિકારી મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી। ટીબીની કામગીરી જે જિલ્લામાં ચાલી રહી છે, ટીબીની કામગીરી જે પ્રકારે બતાવવામાં આવે છે, પ્રકારે કામગીરી યોગ્ય રીતે ચાલતી નથી તેવી ફરિયાદો ઉઠી છે। ખાસ કરીને એમના હેડ છે ડોક્ટર સીમા પોપટિયા, તેઓ એમના જે છે આરોગ્ય કેન્દ્રના જે પ્રમાણે ટીબીના દર્દીઓ નિયમિત રીતે તપાસવામાં આવતા હોય એવો નિયમ હોય છે, એ રીતે નિયમિત તપાસવામાં આવતા નથી। એ સિવાય પણ કેટલાક કેસમાં ડોક્ટર પોપટિયા પોતે જાતે ચેક કરવાનું હોય છે, તો તેઓ પણ કોઈ ટીબીના એક પણ દર્દીને તેઓ તપાસતા નથી તેવી પણ ફરિયાદ ઉઠી છે। અને પોસ્ટ વેરિફિકેશન આપે કરવાનું હોય છે, જે પણ થતું નથી એવી ફરિયાદ ઉઠી છે। શું કહેશો? હું ડોક્ટર ડીબી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર। ટીબી પ્રોગ્રામની વાત કરીએ તો ખરેખર પહેલા કરતા જે કન્ડિશન છે, જે મરણ થતું હતું એમાં લગભગ 50% ઘટાડો થયો છે। અને ટીબીના કેસીસ પણ જે છે એ પહેલા કરતા ઓછા થયા છે। ઘણા પંચાયતો ટીબી ફ્રી પણ જાહેર કરવામાં આવેલ છે। બાકી આ ક્રોસ ચેકની વાત છે તો સીમાબેન ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર છે, અને ઓફિસર તરીકે જ્યારે પણ એ ફિલ્ડમાં જાય છે તો એ ક્રોસ ચેક કરે જ છે। અને વધારે ડિટેલ જોઈએ તો એમને પાસે અવેલેબલ હશે, આપ એમનો સંપર્ક કરી શકો છો। એમને પાસે ડિટેલમાં ડોક્ટર સીમાબેન દર્દીઓ જાતે જોવે છે ખરા છે? આપણે તપાસ્યું ત્યારે? હા, સીમાબેન એ મેડિકલ ઓફિસર જે ટીબી વિભાગ છે એમાં મેડિકલ ઓફિસર તરીકે જ એમનું પોસ્ટ છે, અને એને પાસે ડીટીઓ નું ચાર્જ છે। તો ત્યાં દવાખાનામાં એ ઓપીડી પણ જોવે છે, જેમાં ટીબીના દર્દીને પણ બી કોઈ સમસ્યા હોય તે મદદરૂપ થાય છે। આંકડા તમે કીધા એ સરકારી ચોપડે આંકડા તમને જગ્યા ખરેખર વાસ્તવિકતા એવી નથી। જે ગામમાં ટીબી ફ્રી છે ત્યાં પણ એવો ટીબીના પેશન્ટ હોય એવું આવે છે, અને જે આ જે કામગીરી સરકારી ચોપડે જે સારી બતાવી વાસ્તવિકતા એવી નથી એવું કહે છે લોકો। હવે સરકારને ટીબી ફ્રીને જે અમુક ગાઈડલાઈન હોય છે, તો એ ગાઈડલાઈન જે છે એમને જાહેર કરવામાં નથી આવતો। એના માટે કમિટી બનાવવામાં આવે છે, અને એ ડીડીઓ સાહેબની અધ્યક્ષતામાં બનાવવામાં આવે છે, જેના માટે આ વર્ષ જે છે એ કમિટીને નિર્માણ થઈ ગયો છે। અને એ લોકો એમની રીતે પંચાયતમાં જઈને તપાસ પણ કરી રહ્યા છે કે ટીબીના ડેટા જે છે એ સાચા છે કે નહીં, બરોબર। અને એ જે ગાઈડલાઈન છે ક્રાઇટેરિયા પ્રમાણે, એવું નથી કે જે વિસ્તાર ગામનું હોય એ જ હેલ્થ સ્ટાફ દ્વારા તપાસ કરાવવાની, બલકી બીજા ડીડીઓ સાહેબની અધ્યક્ષતામાં બીજા પીએચસી અથવા મેડિકલ કોલેજમાંથી ટીમ બનાવીને એને ક્રોસ ચેક કરવામાં આવે છે કે ખરેખર જે ડેટા એ લોકો આપ્યા છે એ સાચું છે કે નહીં। અને એ ડેટા વેરીફાઈ કર્યા પછી જ બરોબર નક્કી કરીને કે જે પંચાયત ક્રાઇટેરિયા મુજબ ટીબી ફ્રી એ પાત્ર ધરાવતા હશે એમને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવશે। ટીબી છે કે નહીં એના માટે અત્યારે તો ગામે ગામ અત્યારે એક એક્સરે બી આવ્યો છે પોર્ટેબલ, જેને દ્વારા પણ તપાસ થઈ રહ્યા છે। બાકી સ્પુટમનો બી તપાસ જે છે એ અમુક સીએસસી ખાતે, આજે 4 સીએસસી છે તો લગભગ દરેક સીએસસી ખાતે સીબી નટ મશીન હોય છે, જેમાં ગરફાનું તપાસ કરવામાં આવે છે, જેમાંથી ટીબીનું જંતુ છે કે નહીં એ ખબર પડે। અને બીજું એ જે દવા અમે આપીએ છીએ એ દવાની અસર થાય છે કે નહીં એ પણ ખબર પડે છે। કેમ કે અત્યારે પ્રોબ્લેમ શું છે કે ઘણા ટીબીના દર્દીને જે અમે દવા આપીએ છીએ એને અસર નથી થતો, જેને લીધે એને જે સુધારા થવું જોઈએ એ સુધારા થતો નથી। આ ટીબીની દવા શું છે કે લગભગ 6 મહિનાથી ઉપર જ લેવું પડે, તો લોબી ટ્રીટમેન્ટ છે, જેને લીધે અમુક દર્દીઓ જે છે એ લેવા નિયમિત આ દવા લેતા નથી, જેના કારણે રેસિસ્ટન્ટ દર્દી પણ થઈ જાય છે। પેલા સ્પુટમ તપાસ કરવામાં, ગરફા તપાસ કરવામાં આવ્યો,
પણ પછી શું છે, અમુક દર્દીઓને દવા આપ્યા પછી પણ એને અસર નહીં થતું. તો ટેકનોલોજી એડવાન્સ થયા તો પછી હવે આ મશીન જે છે જેમાં ગર્ભા તપાસ કરવામાં છે, સાથે સાથે એ દવા નું અસર થાય છે કે નહીં એ પણ બતાવે છે. અત્યારે મશીનની ગાઈડલાઈન છે એ પ્રમાણે એના લીધે કેસમાં ઘટાડો છે એવું વાસ્તવિકતા એવી નથી એવું કે અગાઉથી ગાઈડલાઈન હતી જે પહેલા ગર્ભાની જે ચકાસણી કરતા. ના, અમે નથી કહેતા કે અચ્છા એ ડેટા આધારિત હોય છે. અમારે તો જે માનો કે મશીનની કમાલ જેવું કે જે આંકડા ગઈતા છે એની પાછળ મેઇન જો અમારા પાસે જે હેલ્થ નેટવર્ક છે ને 1000ની વસ્તીમાં આશા છે, અને પછી એ રીતે 5000ની વસ્તીમાં એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ અને સીએચઓ છે. તો એ જે છે એ રીતે બેઝ નીચેથી જ માહિતી ભેગા કરીને અને પછી અમારો ડેટા તૈયાર થાય છે. હવે ડેટા આધારિત જ છે, ડેટાબેઝ જ જે બી અમારે અભિપ્રાય આપવો હોય ડેટાબેઝ હોય છે. નીચેનો ડેટા છે ને એ અધિકારી કે પ્રમાણે ભરવામાં આવે ડેટા બધો. ના, જે અધિકારી ટીવીના અધિકારી કે અમારા ધ્યાનમાં તો એવું નથી, એટલે અમે વેરીફાય પણ કરીએ છીએ. સપોઝ આ ટીબી મુક્ત પંચાયતની વાત કરીએ છીએ તો એ ગામ નહીં બલ્કિ એ એરિયાનું હેલ્થ સ્ટાફ ને બીજા થ્રુ અમે ક્રોસ ચેક કરાવીએ